સુરતના વન વિભાગમાં ફરજ બજાવતા મહિલા આરએફઓ સોનલબેન સોલંકીએ કામરેજ જોખા રોડ પર પોતાની કારમાંથી માથામાં ગોળી વાગેલી હાલતમાં લોહીલુહાણ હાલતમાં મળી આવતા આ બનાવ બન્યો હતો। ત્યારે મહિલા અધિકારીનો 4 વર્ષીય પુત્ર પણ કારમાં હાજર હતો। સારવાર માટે ખસેડાયેલા મહિલા અધિકારીની હાલત ગંભીર ગણાઈ રહી છે। મહિલા ફોરેસ્ટ અને તેના આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ વચ્ચે છેલ્લા લાંબા સમયથી પારિવારિક વિવાદ ચાલતો હોવાના જાણવા મળ્યું હતું અને 2 દિવસ પહેલા સોનલબેન અને સોલંકીની કારમાંથી જીપીએસ ડિવાઇસ મળી આવતા જાસૂસીની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી। અજાણ્યા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આ વિવાદની વચ્ચે સોનલ સોલંકીએ આજે ગોળી લાગેલી હાલતમાં મળી આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। પોલીસે આ મામલે હાલ પરિવારજનોની પૂછપરછ કરી બનાવનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે। સોનલબેન તેના 4 વર્ષીય દીકરા સાથે પોતાની કારમાં કામરેજ જોખા રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ઝાડ સાથે ટકરાયેલી હાલતમાં તેની કાર મળી આવી। તાત્કાલિક સોનલબેનને પીપી સવાણી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યારે તબીબી અકસ્માત ગણી તેને સારવાર ચાલુ કરી દીધી। તબીબે જ્યારે સોનલબેનનો સીટી સ્કેન કર્યો ત્યારે મગજમાં ગોળી વાગ્યા હોવાનું માલુમ પડ્યું। તુરંત જ સર્જરી કરી ગોળી દૂર કરવામાં આવી અને જો કે હાલ તેની હાલત નાજુક ગણવામાં આવી છે। 2 દિવસ પહેલા આરએફઓ સોનલબેન સોલંકી દ્વારા કામરેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો દ્વારા તેમની ગાડીમાં જીપીએસ લગાવવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી। આ ડિવાઇસ મહિલા અધિકારીની જાસૂસી માટે કોઈ લગાવ્યાની આશંકા છે। જો કે આ મામલાની તપાસ આગળ વધે તે પહેલા જ 6 નવેમ્બરે આ બનાવ બનતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। આજ 6 નવેમ્બર 2025ના રોજ બપોરે પીપી સવાણી હોસ્પિટલના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાંથી કોલ આવતા હું દોડી ગયો હતો। જ્યાં દર્દીની તપાસ કરતાં માલુમ પડ્યું કે દર્દીને મગજમાં કોઈ ગંભીર ઈજાને કારણે દર્દી બેભાન અવસ્થામાં છે। ત્યારબાદ માથાનો સીટી સ્કેન કરાવતા જણાયું કે કોઈ મેટલની વસ્તુ મગજની અંદર હોય એવું લાગે છે। દર્દીનું ઇમરજન્સીમાં મગજનું ઓપરેશન કરવામાં આવ્યું જેમાં તેના ડાબી બાજુના મગજના ભાગમાંથી બંદૂકની ગોળી એટલે કે બુલેટ કાઢવામાં આવેલી છે। બુલેટની એન્ટ્રી ચહેરાના જમણા ભાગમાં થઈ મગજમાંથી પસાર થઈને મગજની ડાબી બાજુના ભાગ સુધી ઘૂસી ગયેલ હતી। હાલ દર્દીને ક્રિટિકલ હોવાથી તેમને આઈસીયુમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવેલ છે। સવારે કામરેજ પોલીસ સ્ટેશનમાં એક વર્દી મળેલી કે જે જોખાવાવ રોડ છે ત્યાં એક ઝાડ સાથે ગાડી ટકરાઈ અને એક્સિડન્ટ થયેલો છે। એટલે પોલીસ જે હોસ્પિટલથી વર્દી મળી હતી કામરેજ પાસે ત્યાં પહોંચેલા અને ત્યારબાદ જે એક્સિડન્ટ થયું હતું એ સોનલબેન સોલંકી જે આરએફઓ તરીકે ફરજ બજાવે છે એમને શિફ્ટ સુરત સિટીમાં કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ત્યાંથી મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચેલી અને જ્યારે ડૉક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડૉક્ટરને અંદાજ આવ્યો કે કંઈક શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળેલી છે। એટલે તાત્કાલિક ડૉક્ટરે પોલીસને તમામ વિગતો જણાવી। અમારે સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચી ગયેલા, ડીવાયએસપી પીઆઈ હાલમાં ત્યાં હાજર છે અને જે જગ્યા છે ત્યાં એફએસએલ અધિકારીને બોલાવી અને હાલમાં અમે પરીક્ષણ કરી રહ્યા છીએ કે રિયલી ઘટના શું બની છે અને કોઈ સાયન્ટિફિક બાબતો મળી આવે એ પ્રકારના પ્રયત્નો ચાલુ છે। હાલ જે સોનલબેન સોલંકી જે છે એ હોસ્પિટલમાં એડમિટ છે અને ડૉક્ટર આગળની જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ કરી રહ્યા છે। સર, ગાડીમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી હોય એ અત્યારે એફએસએલ અધિકારીઓની ચકાસણી કરી રહ્યા છે અને બહુ જ ગંભીર મામલો છે એટલે એફએસએલ અધિકારી એકદમ માઇક્રો લેવલે ચેક કરી રહ્યા છે અને એમાંથી કંઈ પણ બાબત જણાઈ આવશે તો એ લોકો અમને સમજ કરશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।